હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આપણે ગૌરી વ્રતમાં ખવાય તેવો, એકટાણામાં ખવાય તેવો મેં રવાનો શીરો દૂધવાળો બનાવી લીધો છે. મિત્રો, આપણે આખો વિડીયો સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે મેં આ શીરો છે તે એકદમ છૂટો બન્યો છે અને કેવી રીતે બનાવ્યો છે. મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે. મિત્રો, આ શીરો છે તે ખૂબ જ ટેસ્ટી બન્યો છે. આ ગૌરી વ્રત રહે છે, જયા પાર્વતી વ્રત રહેશે તો એકટાણામાં તમે આવી રીતે શીરો બનાવીને પણ આપી શકો છો. તો પેટ પણ ભરાયેલું રાખશે લાંબો ટાઈમ સુધી. હવે હું દૂધ લઈ લઈશ. પહેલાં મેં 1 કપ દૂધ લીધેલું છે. 250 mlના કપના માપથી હું દૂધ લઈ લઈશ. 2 કપ દૂધ નાખીશ આ એક જ કપના માપથી, અને હજી આ જ કપના માપથી પાછું હું અડધો કપ દૂધ નાખીશ. એટલે કુલ ટોટલ મારું 2.5 કપ દૂધ થયું છે. 250 mlનો મારો કપ છે તે 2.5 કપ જેટલું દૂધ નાખેલું છે. હવે હું તેને ગરમ કરવા મૂકી દઈશ. જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે ઘી લઈ લેવાનું છે. ઘી મેં 1/4 કપ જેટલું લીધેલું છે. 85 ml 85 ml જેટલું, એવું એ જ કપના માપથી મેં પાછું અડધો કપ ઘી લીધું છે. એટલે કુલ ટોટલ મેં 95 ml જેટલું ઘી લીધેલું છે. 85નો મારો કપ છે, 85 mlનો એ ભરી અને મેં 1.5 કપ ઘી લીધું છે. મિત્રો, તમે આ માપથી બધી વસ્તુ બનાવશો તો સરસ શીરો બનીને તૈયાર થશે. હવે હું ઉપમા માટે આપણે જે રવો આવે છે તે લઈ લેવાનો છે. ઝીણો રવો સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે છે એ જ શીરો મેં બનાવેલો છે. તો હું 125 mlના કપથી 1/4 કપ જેટલો રવો લીધેલો છે મેં 2 કપ ભરીને. 125 mlના કપથી હું 2 કપ ભરી અને રવો લઈ લઈશ. તમે જે કટોરીના માપથી પણ લઈ શકો છો. તો એકદમ સરસ સરખું માપ હશે તો શીરો સરસ બનશે અને ગળ્યો પણ નહીં બને અને મોળો પણ નહીં બને. હવે મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. મારું ઘી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. પછી આપણે રવો નાખી દેવાનો છે. તમને એવું લાગે કે રવો થોડો કોરો લાગે છે તો તમે ઘી થોડું ઉપરથી પણ એડ કરી શકો છો. આવી રીતે એકદમ સરસ ધીરા તાપે આપણે રવાને શેકી લેવાનો છે. એક પણ વખત ફ્લેમ આપણે ગેસની ફાસ્ટ કરવાની નથી, નહીં તો આપણો શીરાનો જે રવો છે તે બળી જશે, કાળો થઈ જશે અને આપણને કડવો ટેસ્ટ આવશે જે આપણે શીરામાં. હવે જે કપથી આપણે રવો લીધો છે એ જ કપના માપથી આપણે ખાંડ લઈ લઈશું. 125 mlનો કપ છે મારો અને 1/4 કપ આપણે એક જ કપ ખાંડ લેવાની છે. 2 કપ આપણે રવો લીધેલો છે એટલે આપણે એ જ કપના માપથી 1 કપ ખાંડ લઈ લીધી છે અને 3 થી 4 મેં ઇલાયચી લઈ લીધી હતી. જો આવી રીતે રવો શેકાય ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે શેકાવા દેવાનું છે. એકદમ આપણે ગેસની ફ્લેમ છે તે ધીમી જ રાખીશું. એકેય વખત આપણે ફાસ્ટ કરવાનું નથી. હવે આપણે રવો શેકાઈ ગયો છે અને એકદમ સરસ રીતે દૂધનો ઉભરો આવી અને ગરમ દૂધ, એકદમ ગરમ ઉકળતું દૂધ નાખવાનું છે. ધીરે ધીરે નાખતું જવાનું છે થોડું, નહીં તો આપણા શીરામાં ગાંઠા પડી જશે અને શીરો મજા નહીં આવે ખાવાની. થોડું કરી અને એડ કરવાનું છે અને ખાંડ આપણે એકદમ લાસ્ટમાં ઉમેરવાની છે. જો તમે આવી રીતે શીરો બનાવશો તો છૂટો શીરો બનીને તૈયાર થશે અને છોકરાઓને, બાળકોને ખાવાની ખૂબ મજા આવશે. મેં એકદમ ધીરે ધીરે આ દૂધ નાખી અને બધો જ શીરો છે તે હલાવી લીધો છે. બધું દૂધ અને શીરો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને જો આવી રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે લાસ્ટમાં ખાંડ નાખવાની છે. મિત્રો, તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે શીરો બનાવ્યો છે. સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. લાસ્ટ સુધી તમે મારો આખો વિડીયો જોશો તો તમને બધી ખબર પડશે કે મેં કેવી રીતે વસ્તુને બનાવી છે. હવે આપણે આવી રીતે થોડું મિક્સ કરતા જવાનું છે. તમને એવું લાગે કે હજી થોડી દૂધની જરૂર છે તો તમે દૂધ ગરમ કરી અને પાછું એડ કરી શકો છો ખાંડ નાખતા પહેલાં. લાસ્ટમાં ખાંડ નાખવાનું એટલે છે કે પહેલાં તમે ખાંડ નાખી દેશો દૂધ સાથે તો આપણો શીરો છે તે ચીકણો બને છે અને ખાવાની મજા નથી આવતી. જો બધું મિક્સ થઈ ગયું છે એકદમ સરસ, હવે આપણે ખાંડ નાખવાની છે.
એકદમ માપથી તમે ખાંડ નાખશો એટલે ગળ્યો પણ નહીં થાય અને મોળો પણ નહીં થાય. જે માપથી તમે રવો લ્યો છો, 2 વાટકી રવો હોય તો 1 વાટકી ખાંડ અને 1 વાટકી રવો હોય તો તમે અડધી વાટકી ખાંડ નાખી શકો છો. એકદમ સરસ છૂટો છૂટો રવો એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે મિત્રો. આપણો રવો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો આપણો રવો છે એકદમ સરસ રીતે બની ગયો છે, આવી રીતે ટેક્સચરમાં આવી જાય ત્યાં સુધી આપણે રવાને સરસ રીતે ગેસ ઉપર જ હલાવીશું. હવે હું ઇલાયચી પાવડર મેં ખાંડી નાખ્યો છે એવું નાખી દઈશ. તમે આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, પણ મારા બાળકોને ડ્રાયફ્રૂટવાળો શીરો નથી ભાવતો એટલે હું ખાલી ઇલાયચી પાવડર નાખી અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશ. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ ઇલાયચી પાવડર નાખીશું એટલે આપણો ટેસ્ટ સરસ રીતે આવે. જો આપણો શીરો બની ગયો છે, એક બાઉલમાં લઈ લઈશું આપણે શીરાને. મિત્રો આપણો છૂટો છૂટો એકદમ સરસ રીતે શીરો બન્યો છે. આના હું પીસીસ નથી પાડતી, હું એવી જ રીતે બાઉલમાં લઈ લઈશ અને તમે આને સ્પૂનથી પણ ખાઈ શકો છો અને થાળીમાં તમે સેજ ઘી લગાવી અને એને એકદમ સરસ રીતે એમાં ફેલાવી અને પીસીસ પણ પાડી શકો છો. પણ મેં એમ જ રહેવા દીધો છે. સ્પૂનથી ખાવાની ખૂબ મજા આવે છે. ગરમ ગરમ શીરો તમે આ વરસાદના વાતાવરણમાં પણ તમે બનાવીને ખાઓ છો તો પણ ખાવાની મજા આવે છે. અને વ્રત કે ઉપવાસમાં છોકરીઓને તમે આવી રીતે બનાવીને આપશો તો તેનું પેટ લાંબો ટાઈમ સુધી ભરેલું રહેશે અને તેને ખાવાની ખૂબ મજા આવશે. જો બની ગયો છે શીરો.